બોલ ગણેશ્વર મહાદેવાની જય કુળદેવી માતની જય બાબુજી મહારાજની જય જજ્જાગ્રદો દૂરમુદય દૈવંતદુ સપ્તસ્યાદૈવૈતે દૂરંગમં જ્યોતિઘાન જ્યોતિરેકાંતન મે મનઃ શિવસંકલ્પમસ્તુ. ચાલો ભાઈ બધા બે હાથ જોડી આંખ બંધ કરી આપણા પિતૃ નારાયણ ભગવાનને પ્રાર્થના કરો. હવે બધાએ 4 વસ્તુ વિચારવાની છે. આંખ બંધ રાખી અને પહેલો ભાવ કરવાનો છે કે આપણે આ શ્રાદ્ધ ગયાજીની અંદર પુરુષો માટે, ગયાજીની અંદર બિહાર પુરુષો માટે, ત્યાર પછી સિદ્ધપુર પાટણ ગુજરાત બિંદુ સરોવર જ્યાં કપિલ મહારાજનો આશ્રમ છે ત્યાં સ્ત્રીઓ માટે એટલે માતાઓ માટે, ત્યાર પછી પ્રત્યેક મનુષ્ય સ્વરૂપની અંદર જેને દીક્ષા મંત્ર મળ્યો નથી એવા જો મૃત્યુ પામ્યા હોય તો એ બધાના માટે આપણે કાશીમાં મણિકર્ણિકા ઘાટ પાસે, અને ત્યાર પછી કોઈ આકસ્મિક મૃત્યુ પામ્યા હોય તો તેમના માટે હરિદ્વાર ક્ષેત્રમાં જે જગ્યાએ ભગીરથજી મહારાજે તપ કર્યું હતું એવી ભાગીરથી ગંગા હરકી પાવડી એ તીર્થસ્થાનની અંદર આપણે આ શ્રાદ્ધ કરી રહ્યા છીએ એવો ભાવ કરવાનો છે. અને ભાવપૂર્વક બધાએ પોતાના પિતૃ મા બાપને, વડીલોને જે મૃત્યુ પામ્યા છે તેઓને બધાને બોલાવાના છે. આયાન્તુ પિતર સર્વે अस्मद् श्राद्धस्य कांक्षिण यस्यामि जागयाक्षिते पितॄणां मुक्ति हेतवे दयायां पितृरूपेण स्वयमेव जनार्दन त्वां ध्यात्वा पुण्डरीकाक्षमुच्यन्ते दारुणत्रयात्. ત્યાર પછી બે હાથ જમીન ઉપર રાખો. શ્રાદ્ધ ભૂમો ગયામ ધ્યાત્વા ધ્યાત્વા દેવ ગદાધર વસવાદી વિતરાન ધ્યાત્વા તતઃ શ્રાદ્ધ પ્રવર્તતે. ત્યાર પછી બે હાથ આકાશની અંદર રાખી અને વડીલોને બધાને પ્રાર્થના કરી પગે લાગી જાઓ. ફલ્ગુતીર્થે નરસ્નાત્વા દ્રષ્ટવા દેવ જનાર્દન આત્માનં ધારયેત્યસ્તુ દશપૂર્વાન દશપરાન દિવ્યલોકમ ત્વં યમરાજ કૃતાપથા મનસા વાયુભૂતેન પિત્રે ત્વાહં નિમંત્રયે. પછી પાછળની દિશાએ, સામેની દિશાએ બધા પગે લાગી જાઓ. પૂર્વે નારાયણ પાદુ, પછી આ બાજુ વારિજાક્ષસ્તુ દક્ષિણે પ્રદ્યુમ્નઃ પશ્ચિમે પાતુ વાસુદેવાસ્તધોત્તરે ઊર્ધ્વાંગો વર્ધનો રક્ષેત અધસ્તાચ ત્રિવિક્રમઃ. હવે બધાને દરબની હર આપેલી છે. દરબની હર બે હાથમાં આવી રીતે રાખવાની, આવી રીતે દરબની હર રાખવાની અને સીધું પાણી તમારા તાંસની અંદર છે એમાંથી પાણી સીધું ઉતારતા જવાનું. બે હાથની અંદર આવી રીતે દરબની હર રાખવાની. ખાલી પુરુષોએ કરવાનું છે, બહેનોએ નહીં. બહેનોએ પુરુષોને હાથ અડાડી રાખવાનો. હા, કોણીએ હાથ અડાડો, ગોળ ચોંટાડ્યો હોય ને એમ, બસ. અને આવી રીતે સીધું પાણી બધા ઉતારતા જાઓ. ચાલો ચાલુ કરો. જો જરા બ્રાહ્મણો જરા જોજો, અહીંથી જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે જો યજમાનો ન કરતા હોય તો જ તમારે સૂચના દેવી, બાકી આખો દિવસ સૂચનામાં જ જશે. એક અત્યાર પૂરતી ખાલી 2 સૂચનાઓ આપી દઉં. એક તો કોઈએ પહેલાં બને ત્યાં સુધી અહીં યજ્ઞશાળાની અંદર માવા ખાવાના નથી.
અને કદાચ ઈ જો છાના માના તમે ખાઈ જાઓ તો ઈ માવાના કાગળિયા તમારા ગાડલા હેઠે તમારે દબાવવાના નથી. પહેલું. બીજું, કોઈ પણ પ્રકારના મદ્યપાન કરવાના નથી. જાણ થશે કે આ ભાઈએ જરા કોઈ પણ પ્રકારના મદ્યપાન કરેલા છે તો એમના માટે અલગથી સર્વિસ રૂમ રાખેલો છે, ત્યાં તેમનો મહેમાન ગતિ માણવામાં આવશે, એમનું મોટું સન્માન કરીશું. બસ, બાકી કોઈ સૂચનાઓ દેવાની નથી. અહીંથી બોલવામાં આવે એ જ પ્રમાણે કરવાનું છે. જે પ્રમાણે તે યજમાનો ન કરતા હોય તો બ્રાહ્મણોએ ધ્યાન આપવું. સીધું પાણી ઉતારતા જાઓ બધા ભાઈ. ઓમ તીર્થ દેવતે એષ તે અર્ઘ્યઃ ભૈરવ દેવતે એષ તે અર્ઘ્યઃ ગંગા એષ તે અર્ઘ્યઃ ગોદાવરી અંદર ને અંદર એષ તે અર્ઘ્યઃ નર્મદા એષ તે અર્ઘ્યઃ નર્મદા એષ તે અર્ઘ્યઃ રેવા એષ તે અર્ઘ્યઃ ગોમતી એષ તે અર્ઘ્યઃ રેવા એષ તે અર્ઘ્યઃ વારાણસી એષ તે અર્ઘ્યઃ મહી એષ તે અર્ઘ્યઃ તાપી એષ તે અર્ઘ્યઃ સરસ્વતી એષ તે અર્ઘ્યઃ પુષ્કર એષ તે અર્ઘ્યઃ. ચાલો હવે બહેનોએ પેલી પૂજાપાની થાળી તમને આપી છે, એ બહેનોએ પોતાની પાસે રાખવાની છે. પૂજાપાની થાળી બહેનોએ રાખવાની છે. એની અંદરથી જવના દાણા તાંસમાં પધરાવો. એની અંદરથી જવના દાણા તાંસમાં પધરાવો. તમારો પાણીનો તાસ જે છે ને એ ભાઈઓએ તેની પાસે ઓલી વેદી ઉપર રાખી દેવાનો છે. પાણીવાળો તાસ એ વેદી ઉપર રાખી દેવાનો છે, એટલે તમને આઘું ન પડે. વેદી ઉપર રાખી દેવાનો. હવે જે જગ્યાએ જગ્યા ખાલી થઈ ત્યાં પૂજાપાની થાળી મૂકી દો. થઈ ગયું? સરસ. હાલો, જવના દાણા બહેનોએ પાણીમાં પધરાવી દીધા હશે એવું માની અને હવે આપણે આગળ ચાલુ કરીએ. વળી પાછા ભાઈઓ સીધું તર્પણ કરતા જાઓ. આગચ્છન્તુ મહાભાગા વિશ્વે દેવા મહાબલા યે તર્પણેત્ર વિહિતાઃ સાવધાના ભવન્તુ તે. ઓમ બ્રહ્મા તૃપ્યતામ ઓમ વિષ્ણુ તૃપ્યતામ ઓમ રુદ્ર તૃપ્યતામ ઓમ નારાયણ તૃપ્યતામ ઓમ બ્રહ્મા તૃપ્યતામ ઓમ પ્રજાપતિ તૃપ્યતામ ઓમ દેવાઃ તૃપ્યતામ ઓમ છંદાંસી તૃપ્યતામ વેદાઃ તૃપ્યતામ ઋષયઃ તૃપ્યતામ પુરાણાચાર્યાઃ તૃપ્યતામ ગંધર્વાઃ તૃપ્યતામ ઇતરાચાર્યાઃ તૃપ્યતામ સંવત્સર સાવયવ તૃપ્યતામ ઓમ દેવ્યઃ તૃપ્યતામ અપ્સરસઃ તૃપ્યતામ ઓમ પર્વતાઃ તૃપ્યતામ દેવાનુગાઃ તૃપ્યતામ તૃપ્યન્તામ ઓમ નાગાઃ તૃપ્યતામ ઓમ સાગરાઃ તૃપ્યતામ ઓમ પર્વતાઃ તૃપ્યતામ સરિતઃ તૃપ્યતામ મનુષ્યાઃ તૃપ્યતામ ઓમ યક્ષાઃ તૃપ્યતામ રક્ષાંસી તૃપ્યતામ પિશાચાઃ તૃપ્યતામ સુપર્ણાઃ તૃપ્યતામ ભૂતાની તૃપ્યતામ પશવઃ તૃપ્યતામ વનસ્પતયઃ તૃપ્યતામ ઔષધયઃ તૃપ્યતામ ઓમ ભૂતગ્રામ ચતુર્વિધ તૃપ્યતામ. હવે દરબની હર બધાએ આ રીતે રાખેલી હતી અને આમ પાણી ઉતારતા હતા. હવે બે હાથની વચ્ચેથી પાણી ભરવાનું ને પાછું પાણી ઉતારવાનું. પાણી આપણે બધા સમજો, આપણે નદીની અંદર કડ સમા ઊભા છીએ અને ગંગાજીની અંદર આ તર્પણ કરી રહ્યા છીએ.
એટલે જે જગ્યાએ ઊભા હોય પાણી ત્યાં જ પધરાવાનું હોય, ક્યાંય જમીન ઉપર પધરાવાનું નથી. આપણે બેઠા ત્યાં ગોબરું થાય એવું કોઈએ કરવાનું નથી. બરાબર. બે હાથની વચ્ચેથી પાણી છોડતા જાઓ ભાઈ. ચાલો. ઓમ સનક રોપ્યદો ઓમ સનક રોપ્યદો ઓમ સનંદન રોપ્યદો ઓમ સનંદન રોપ્યદો ઓમ સનાતન રોપ્યદો ઓમ સનાતન રોપ્યદો કપિલ રોપ્યદો કપિલ રોપ્યદો આસુરી રોપ્યદો આસુરી રોપ્યદો ગોઢુ રોપ્યદો ગોઢુ રોપ્યદો પંચશિખ રોપ્યદો પંચશિખ રોપ્યદો. ચાલો હવે દરબની હર જે છે એ આવી રીતે હાથમાં છે. બરાબર. હવે એને જમણી બાજુ વાળી અને બે છેડા જમણા હાથના અંગૂઠા બાજુ આવી જાય. બે છેડા જમણા હાથના અંગૂઠા બાજુ આવી જાય અને જમણા હાથના અંગૂઠા બાજુથી પાણી ઉતારતા જવાનું છે. બરાબર. જમણા હાથના અંગૂઠા બાજુથી પાણી ઉતારતા જવાનું છે. ગુજરાતીમાં બોલું છું, 2 વાર બોલું છું, બધા સમજી જ શકતા હશો. ન સમજે ત્યાં બ્રાહ્મણો સમજાવી આપે. ચાલો ચાલુ કરો. ઓમ કવ્યવાડ નલ રોપ્યદામ કવ્યવાડ નલ રોપ્યદામ કવ્યવાડ નલ રોપ્યદામ સોમ રોપ્યદામ સોમ રોપ્યદામ સોમ રોપ્યદામ ઓમ યમ રોપ્યદામ ઓમ યમ રોપ્યદામ ઓમ યમ રોપ્યદામ અર્યમા રોપ્યદામ અર્યમા રોપ્યદામ અર્યમા રોપ્યદામ અગ્નિશ્વાત્તા પિતરઃ રોપ્યદામ અગ્નિશ્વાત્તા પિતરઃ રોપ્યદામ અગ્નિશ્વાત્તા પિતરઃ રોપ્યદામ સોમપાહા પિતરઃ રોપ્યદામ સોમપાહા પિતરઃ રોપ્યદામ બૈર્ષદઃ પિતરઃ રોપ્યદામ બૈર્ષદઃ પિતરઃ રોપ્યદામ બૈર્ષદઃ પિતરઃ રોપ્યદામ ઓમ યમાય નમઃ ઓમ યમાય નમઃ ઓમ યમાય નમઃ ઓમ ધર્મરાજાય નમઃ ઓમ ધર્મરાજાય નમઃ ઓમ ધર્મરાજાય નમઃ ઓમ મૃત્યવે નમઃ મૃત્યવે નમઃ ઓમ મૃત્યવે નમઃ ઓમ અંતકાય નમઃ ઓમ અંતકાય નમઃ ઓમ અંતકાય નમઃ ઓમ વૈવસ્વતાય નમઃ ઓમ વૈવસ્વતાય નમઃ ઓમ વૈવસ્વતાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ કાલાય નમઃ ઓમ સર્વભૂતક્ષયાય નમઃ ઓમ સર્વભૂતક્ષયાય નમઃ ઓમ સર્વભૂતક્ષયાય નમઃ ઓમ ઔદુંબરાય નમઃ ઓમ ઔદુંબરાય નમઃ ઓમ ઔદુંબરાય નમઃ ઓમ દદ્નાય નમઃ ઓમ દદ્નાય નમઃ ઓમ દદ્નાય નમઃ ઓમ નીલાય નમઃ ઓમ નીલાય નમઃ ઓમ નીલાય નમઃ ઓમ પરમેષ્ઠિને નમઃ ઓમ પરમેષ્ઠિને નમઃ ઓમ પરમેષ્ઠિને નમઃ ઓમ વ્રકોદરાય નમઃ ઓમ વ્રકોદરાય નમઃ ઓમ વ્રકોદરાય નમઃ ઓમ ચિત્રાય નમઃ ઓમ ચિત્રાય નમઃ ઓમ ચિત્રાય નમઃ ઓમ ચિત્રગુપ્તાય નમઃ ઓમ ચિત્રગુપ્તાય નમઃ ઓમ ચિત્રગુપ્તાય નમઃ. હવે બહેનોએ પૂજાપાની થાળીની અંદર જવતલ તમને આપ્યા છે, મિક્સ તલ ભેગા આપ્યા છે. તલ કાળા ને સફેદ મિક્સ તલ આપ્યા છે. એ તલ તમારે તમારા પુરુષના બંને હાથની અંદર ચપટી ચપટી પધરાવી દેવાના છે. તમારા પુરુષના બંને હાથની અંદર ચપટી ચપટી પધરાવી દેવાના છે. પાછા જમણે અંગૂઠેથી પાણી પુરુષોએ ઉતારતા જવાનું છે.
ઓમ ઉષાંસ્ત્વા નિધિમજુષાંતઃ સમિધિમહિ ઓષન્નોષત આવાહ પિતॄન્નાવિકે અત્તવે બ્રહ્માદિકાચ્યુત ગોત્રાન અસ્મદ પિતૃપિતામહ પ્રપિતામહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાન માતામહ સપત્નિકાન સમસ્ત પિતૃવ્યકાન પિતૃ તર્પણે આવાયિષ્યે ઓમ આવાયા ચાલો હવે બહેનોએ બધાએ પેલું કાગળિયું છે ને તમને છાપેલું કાગળિયું એ બહેનોએ હાથમાં રાખવાનું. ચાલો હવે એમાં પિતા એવું લખેલું છે. જે આમાં નામ જે લખેલા છે ને એ કોઈ વડીલો હાજર નહીં જ હોય એવી ભાવથી જ તે હું આ પૂજા કરાવું છું. પછી તમે કોઈ જીવતાના નામ લખી નાખ્યા હોય તો હવે ગરણેશ્વર મહાદેવ આ પંચદેવ આ તમારા વડીલો તમારી વહુ જાણે બરાબર. એટલે હવે જ્યાં પિતા એવું લખેલું છે એ પિતાનું નામ બોલો અને 3 વખત પાણી જમણે અંગૂઠેથી ઉતારો. અસ્મદ પિતા વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. હવે જે જગ્યાએ દાદાનું નામ લખેલું છે એ દાદાનું નામ બોલો અને 3 વખત પાણી ઉતારો. અસ્મદ પિતામહ રુદ્ર રૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. હવે જે જગ્યાએ વડદાદાનું નામ એવું લખેલું છે એ વડદાદાનું નામ બોલી અને પાણી ઉતારો. અસ્મદ વૃદ્ધ પ્રપિતા મહાન આદિત્ય રૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. ત્યાર પછી માતાનું નામ લખેલું છે એનું નામ બોલી અને 3 વખત પાણી ઉતારો. અસ્મદ માતા વસુરૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. હવે જે જગ્યાએ દાદીનું નામ લખ્યું છે એ નામ બોલી અને 3 વખત પાણી ઉતારો. અસ્મદ માત પિતામહી રુદ્ર રૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. પછી વડદાદીનું નામ લખ્યું છે તો એ નામ બોલી અને પાણી ઉતારો. અસ્મદ વૃદ્ધ પ્રપિતામહી આદિત્ય રૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. હવે નાનાનું નામ લખ્યું હોય એ નાનાનું નામ બોલી અને 3 વખત પાણી ઉતારો. અસ્મદ માતામહ વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. પછી એના બાપુજી એટલે કે વડ નાનાનું નામ બોલો અને પાણી ઉતારો. અસ્મદ પ્રમાતામહ રુદ્ર રૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. પછી પરવડ દાદા એના બાપાનું નામ બોલી અને જમણું અંગૂઠેથી 3 વખત પાણી ઉતારો. આદિત્ય રૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વદા નમઃ. હવે નાનીનું નામ બોલવાનું અને 3 વખત પાણી ઉતારો. વસુરૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. હવે વડ નાનીનું નામ બોલો અને 3 વખત પાણી ઉતારો. રુદ્ર રૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. હવે પરવડ નાનીનું નામ બોલો અને પાણી ઉતારો. આદિત્ય રૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ. હવે પિતાના ભાઈ કાકા મોટા બાપા એવું નામ લખેલું છે. એમાં 7 ફલ આપી છે
તો પિતાના પહેલા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી બીજા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ત્રીજા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ચોથા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે પાંચમા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે છઠ્ઠા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે સાતમા ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે કોઈના મામા વયા ગયા હોય અને નામ લખ્યા હોય તો પહેલા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે બીજા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ત્રીજા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ચોથા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે પાંચમા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે છઠ્ઠા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે સાતમા મામાનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે પોતાનો ભાઈ કોઈ વયો ગયો હોય તો પેલા પોતાના ભાઈનું નામ બોલો અને પાણી ઉતારો. વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે બધા બેઠા ઈ સાંભળો. કદાચ એમ કે ભાઈ અમારે તો કોઈ ભાઈ નથી ગયા, કે અમારે કોઈ દીકરાય નથી ગયા, કે અમારે કોઈ પિતરાય ભાઈઓ નથી ગયા, અમારે કોઈ મિત્રોય નથી ગયા, અમારે કોઈ ફઈબાઈ નથી ગયા, તો બધાએ જે જગ્યાએ પુરુષનું નામ બોલવાનું આવે ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ, અને સ્ત્રીઓનું નામ બોલવાનું આવે ત્યાં ગંગા જમના સરસ્વતી, એવું બોલી અને પાણી બધાએ ઉતારવાનું. કારણ કે આપણી કઈ હાંકની અંદર કયો આપણો ભાઈ વયો ગયો હોય, કઈ આપણી બેન વહી ગઈ હોય, કયા આપણા મામા વયા ગયા હોય, કયા આપણા માસી વયા ગયા હોય, કયા ફઈ વયા ગયા હોય, એની કદાચ આપણને ખબર હોય ન હોય તો બધાને પાણી મળે. બરાબર? એટલે જેટલા અમે નામ બોલીએ એમાં તમારા કોઈ હગાના નામ જો ન આવતા હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગંગા જમના સરસ્વતી એવું બોલી અને પાણી ઉતારવાનું. હાવ બેહવા કરતા થોડું પાણી ઉતારો તો જેટલાને મળે, ટીપું ટીપું પાણી મળે તોય આપણું કલ્યાણ થાય, અને આપણે જે ખર્ચો કરીને અહીંયા બેઠા છીએ લેખે લાગે. એટલે હવે આપણો ભાઈ, પહેલો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે બીજો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ત્રીજો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા. इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે
હવે ચોથો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે પાંચમો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે છઠ્ઠો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે સાતમો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે જેનો દીકરો વયો ગયો હોય તેનું નામ બોલો. પહેલો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી બીજો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ત્રીજો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ચોથો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે પાંચમો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે છઠ્ઠો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે સાતમો દીકરો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે આપણો પિતરાઈ ભાઈ કોઈ વયો ગયો હોય, મામાનો દીકરો ભાઈ, કાકાનો દીકરો ભાઈ, માસીનો દીકરો ભાઈ, ફઈનો દીકરો ભાઈ, એ તમે કાગળમાં લખેલા હોય તો ઈ પ્રમાણે. નહીતર બ્રહ્મા વિષ્ણુ મહેશ પેલો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી બીજો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે ત્રીજો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી ચોથો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી પાંચમો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી છઠ્ઠો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી સાતમો ભાઈ વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે કોઈ મિત્રો વયા ગયા હોય તો પહેલો મિત્ર વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः હવે આ મિત્રની જગ્યાએ આપણો કોઈ પાડોશી હોય, કોઈ નોકર હોય, કોઈ રિક્ષાવાળો હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈ ઘરઘાટી હોય, આવો કોઈ પણ હોય ઈ ચાલે. સાથે નોકરી કરતો હોય, સાથે ભણતો હોય, સાથે રમતો હોય, આવો કોઈ પણ મિત્ર હોય એ મિત્ર લેવાનો. બીજો મિત્ર આપો વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પછી ત્રીજો મિત્ર વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः ચોથો મિત્ર વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः इदं जलं तस्मै स्वदा नमः પાંચમો મિત્ર વસુરૂપસ્તૃપ્યદા इदं जलं तस्मै स्वदा नमः
इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः छठो मित्र वसुरूप स्तृप्यदा इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः હવે ફઈ ની જગ્યાએ જો ફઈ નું કોઈનું નામ લખેલું હોય તો પહેલી ફઈ વસુરૂપ સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજી ફઈ વસુરૂપ સ્તૃપ્યદા इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ત્રીજી ફઈ વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ચોથી ફઈ વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પાંચમી ફઈ વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે છઠ્ઠી ફઈ વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः સાતમી ફઈ વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે માસી માતાની બેન વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજી માસી વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ત્રીજી માસી વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે ચોથી માસી વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः પાંચમી માસી વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે છઠ્ઠી માસી વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પોતાની બેન કોઈ વહી ગઈ હોય તો એનું નામ લખ્યું હોય તો આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજી બેન વહી ગઈ હોય તો એને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ત્રીજી બેન ને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ચોથી બેન ને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः પાંચમી બેન ને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પોતાની દીકરી કોઈ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજી દીકરી વહી ગઈ હોય બે દીકરી તો બીજીને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः ત્રણ દીકરી વહી ગઈ હોય તો ત્રીજીને આપો વસુરૂપા સ્તૃપ્યદા इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પિતરાઈ બેન એટલે માસીની દીકરી બેન મામાની દીકરી બેન કાકાની દીકરી બેન ને કાકીની દીકરી બેન ને ફુવાની દીકરી બેન ને મામાની દીકરી બેન બધાની જેની બેન થતી હોય
એવી કોઈ પિતરાઈ બેન હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજી બેનને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે આ બહેનો બેઠા છે તો એની કોઈ બેનપણીઓ કદાચ વહી ગઈ હોય અને આપણે ઈ બેનપણી કરી હોય ને વહી ગઈ હોય, જીવતી હોય એને નથી દેવાની, વહી ગઈ હોય એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બે બેનપણી હોય તો બીજીને આપી દેજો. ઇદમ જલમ તસ્यै સુધા નમઃ. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પિતાના ભાઈની પત્ની એટલે આપણે કાકી અને ભાભુમાં કોઈના નામ લખેલા હોય એટલે બાપાના ભાઈઓના નામ બોલ્યા ને એની વહુ એમાં કોઈ વહી ગઈ હોય તો પહેલી ભાભુને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બીજા ભાભુમાને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે કાકીમાં ભાભુમાં કોઈ હોય ત્રીજા તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે ચોથા કોઈ કાકી ભાભુમાં હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે કોઈની મામી વહી ગઈ હોય, મામાની વહુ મામી વહી ગઈ હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે બીજી મામી વહી ગઈ હોય તો બીજી મામીને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે ત્રીજી મામીને આપો ઇદમ જલમ તસ્यै सुधा સદા नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે ભાઈની વહુ ભાભી કોઈની વહી ગઈ હોય તો પહેલી ભાભીને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે બીજી ભાભીને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે ત્રીજી ભાભીને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે કોઈ દીકરાની વહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः બે દીકરા હોય અને બીજા દીકરાને વહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે પિતરાઈ ભાઈની પત્ની ભાભી આપણી કોઈ બીજી મામાના દીકરાના ભાઈની વહુ, કાકાના દીકરાના ભાઈની વહુ, માસીના દીકરાના ભાઈની વહુ કે ભાઈના દીકરાના ભાઈની વહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः इदं जलं तस्यै सुधा नमः હવે કોઈના ફુવા સાહેબ વયા ગયા હોય તો પહેલા ફુવા સાહેબને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः બીજા ફુવા સાહેબને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः બીજા ફુવા સાહેબને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः ત્રીજા ફુવા સાહેબને આપો વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः હવે માસા સાહેબ પેલા વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः બીજા માસા સાહેબ વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः હવે ત્રીજા માસા સાહેબ વસુરૂપાસ્તૃપ્ય દાન. इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै सुधा नमः इदं जलं तस्मै
તસ્मै સ્વદા નમઃ હવે ત્રીજા માસા સાહેબ વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે બનેવી સાહેબ ને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે બીજા બનેવી સાહેબ વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ત્રીજા બનેવી સાહેબ વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે કોઈના જમાઈ વયા ગયા હોય તો પેલા જમાઈને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે બીજા જમાઈને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ત્રીજા જમાઈને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે કોઈના પિતરાઈ જમાઈ હોય કોઈ જેને આપણે દીકરી માનતા હોઈએ અને એના વર કદાચ વયા ગયા હોય, કોઈનું મામેરું કર્યું હોય, કોઈનું આણું કર્યું હોય, એવી કોઈ દીકરી હોય ને કદાચ એના ઘરના વયા ગયા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે અહીં બેઠા એમાં કોઈના હાહરા વયા ગયા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે કોઈ અહીંયા બેઠા છે અને એના ભાઈનો કોઈ હાહરો વયો ગયો હોય, પોતે તો બેઠા છે પણ પાટલામાં એના ભાઈ બેહવાના હોય, કાલે બેહવાના હોય કે પરમદી બેહવાનો હોય, તો એનો જો હાહરા કોઈ વયા ગયા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ત્રણ ભાઈ હોય અને ત્રીજા ભાઈનો કોઈ હાહરો વયો ગયો હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ચાર ભાઈ હોય અને ચોથા ભાઈનો કોઈ હાહરા વયા ગયા હોય તો એને આપો ને વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે અહીં બેઠા એની કોઈની હાહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ હવે બીજા ભાઈની હાહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ત્રણ ભાઈ હોય અને ત્રીજા ભાઈની હાહુ વહી ગઈ હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ચાર ભાઈ હોય અને ચોથા ભાઈની હાહુ વહી ગઈ હોય તો એને આપી દો ઇદમ જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ ઇદં જલમ તસ્यै સ્વદા નમઃ હવે અહીં બેઠા એના કોઈ ગુરુ વયા ગયા હોય, જેણે ધંધો શીખડાવ્યો હોય, મોટર ડ્રાઇવિંગ શીખડાવ્યું હોય, રળતા શીખડાવ્યું હોય, ખાતા શીખડાવ્યું હોય, ભણતા શીખડાવ્યું હોય, નોકરી શીખડાવી હોય, કંઈ પણ શીખડાવ્યું હોય જેને આપણે આપણો આદર્શ માનતા હોઈએ, અથવા કોઈએ કંઠી કવિની પહેરેલી હોય, કોઈ મંત્ર જાપ લીધેલો હોય કાનમાં, તો પેલા ગુરુને આપો વસુરૂપસ્તૃપ્યતા તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે બીજા ગુરુને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ત્રીજા ગુરુને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ હવે ચાર ગુરુ બનાવ્યો હોય તો ચોથા ગુરુને આપો વસુરૂપસ્તૃપ્યતા ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ ઇદં જલમ તસ્मै સ્વદા નમઃ
ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ હવે જેટલા ગુરુ બોલ્યા એના પત્નીના નામ આવડતા હોય તો એને આપો વસુરૂપા સ્તૃપ્યદા ઇદં જલમ તસ્યૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્યૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્યૈ સ્વધા નમઃ હવે કોઈ શિષ્ય બનાવ્યા હોય, કોઈ ગાડી શીખડાવી હોય ને ઈ શીખી ગયો હોય ને ભટકાડી દીધી હોય ને વયો ગયો હોય ને આપણે રહી ગયા હોય, એવો કોઈ શિષ્ય હોય, ધંધો શીખડાવ્યો હોય કરી ન શક્યો હોય ને આત્મવિલોપન કરી ગયો હોય દેવું કરીને, પછી આપણે કંઈક ભણતા શીખડાવ્યું હોય પણ હરખું ન ભણ્યો હોય, ઊંધે માથે ગયો હોય હેઠો, એવો કોઈ શિષ્ય હોય કે આપણી ભાળમાં વયો ગયો હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ આમાં એકેય કોઈ એવા નામ લેવાના નથી કે આપણા માટે ઈ મર્યા સમાન જ છે, આપો પાણી, એવું નથી કરવાનું હો કોઈ. હા, પછી કોઈના પાડોશી વયા ગયા હોય, જો એટલે જ હું બોલ્યો, પાડોશી હોય કોક એમ કે આપણા માટે તો એ વયો ગયેલો સમજવાનો છે, આપો પાણી, એમ કરીને નથી દેવાનું. કોઈનો પાડોશી ગયો હોય તો જ આપવાનું પાણી, આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ પછી કોઈ ઢોર વયો ગયો હોય, કોઈએ ઘોડી રાખી હોય, કોઈએ ગધેડો રાખ્યો હોય, કોઈએ ગાય રાખી હોય, કોઈ બળદિયો રાખ્યો હોય, કોઈ ખચ્ચર રાખ્યું હોય, કોઈ બકરા રાખ્યા હોય, કોઈ સિંહ પાળવાના આશય અથવા તો ગયા હોય જંગલમાં રમવા હતું અને કાળિયાર મારી નાખ્યા હોય, હરણિયા મારી નાખ્યા હોય, સિંહ મારી નાખ્યા હોય, આવા કોઈ શોખ પૂરા કર્યા હોય તો પેલા ઢોરને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ બીજું ઢોર હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ આમાં પાળેલા કૂતરા ને બિલાડાઈ ચાલે એવા કોઈ હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ પછી રોડે કોઈ નોળિયા કચરી નાખ્યા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ બીજા કોઈ રોડે જનાવર કચરી નાખ્યા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ હવે ઘણા એવું કહેતા હોય કે આ તો ઉડતા પંખી પાડે, એવી રીતે કોઈ ઉડતા પંખી મારી નાખ્યા હોય ને પડી ગયા હોય ને પોપટ પાળ્યા હોય ને મરી ગયા હોય, એવા કોઈ હોય, કબૂતરા હોય, કોઈ બાજ મારવાના શોખીન હોય, એવા કોઈ હોય તો એવા પક્ષીઓના નામ આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ બીજા પંખીડાને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ત્રીજા પંખીડાને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ હવે કોઈ દુધાળા ઝાડવા કાપી નાખ્યા હોય, જેમ કે ઉંબરો, વડલો, પીપળો, આંકડો, આવા કોઈ પ્રકારના દુધાળા ઝાડ કાપી નાખ્યા હોય તો એને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ બીજા ઝાડવાને આપો વસુરૂપસ્તૃપ્યદા ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ ઇદં જલમ તસ્મૈ સ્વધા નમઃ હવે ખેતી કામ કરતા હોય અને ખેતીની અંદર સર્પો કપાઈ ગયા હોય એવું બને, અળસિયા કપાઈ ગયા હોય એવું બને, નાગની માસ્યું કપાઈ ગઈ હોય એવું બને, ચપલે ઈંટી દીધા હોય એવું બને, આવા કોઈ પણ પ્રકારના સાપ મારી નાખ્યા હોય, અળસિયા મારી નાખ્યા હોય, સરીસૃપો કોઈ પણ પ્રકારના મારી નાખ્યા હોય તો એના બધાના માટે થઈને આપણે 9 વખત આપીએ
वसुरूपस्तृप्यता इदं जलं तस्मै सुधा नमः 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 ચાલો હવે આપણાથી કદાચ કોઈ જાણતા અજાણતા આટલા નામ લીધા પછી કોઈ કદાચ રહી જતા હોય તો એના માટે તમે પાણી ઉતારતા જાઓ અમે મંત્રો ભણતા જઈએ છીએ ये बांधवा बांधवा ये न्यजन्मनि बांधवा ते सर्वे तृप्तिमायान्तो मया दत्तेन वारिणा ब्रह्मस्तंभ पर्यन्तं देवर्षि पितृमानवा तृप्यन्तो पितरा सर्वे मातृमाता महादया तीत कुलकोटीनां सप्तद्वीप निवासिना आ ब्रह्मा भुवना लोका દિદમસ્તુ તિલોદકા. હવે ઈ ડાભડો જે છે એ તરભાણાની અંદર મૂકી દો પાછો. હવે એ પાણી જે છે એ બંને આંખે અડાડી જાઓ, પાણીની અંદર પગે લાગો અને માથું નમાવતા જાઓ. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ મિત્રાય નમઃ. બે હાથ સૂર્યનારાયણ ભગવાનને બતાવો અને પગે લાગો. ઓમ ઉદયગિરિમુપેતમ ભાસ્કરમ પદ્મહસ્તમ નિખિલ ભુવન નેત્રમ રત્ન રત્નોપમેય તિમિર કરી મૃગેન્દ્રમ બોધકમ પદ્મિનીનામ સુરવરમ અભિવંદ્યે સુંદરામ વિશ્વવંદ્યા. હવે બધા પગે લાગતા જાઓ બે હાથ જોડીને. ઓમ ઇન્દ્રાય નમઃ, ઓમ અગ્નયે નમઃ, ઓમ યમાય નમઃ, ઓમ નિરુતયે નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વાયવે નમઃ, સોમાય નમઃ, ઓમ ઈશાનાય નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ અનંતાય નમઃ. હવે પાણીની અંદર આવી રીતે આમ જમણા હાથનો અંગૂઠો ગોળ 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 ફેરવવાનો છે ડૂબાડીને. મત્સ્ય કુર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામન. રામમ રામમ રામ કૃષ્ણમ બુદ્ધમ કલ્ગીમ નમામ્યહમ. હવે પાછું ઈ પાણી જે છે એ બંને આંખે અડાડી જાઓ. ઓમ સમ વર્ચસા પયસા સંતનુ ભિરગન મહી મનસા સગુ શિવેન ત્વષ્ટા સુદત્રો વિદધાતુરાયો નુમા તન્વો જદવિનિષ્ટામ્મા. હવે લઈ લે. હા, મામાના ગળાને રાહત રહે. ચાલો હવે જવના દાણા પાછા તરભાણાની અંદર પધરાવો. જવના દાણા તરભાણામાં પધરાવો. દેવા ગાતુ વિદો ગાતુમ વિતવા ગાતુ મિત. મનસસ્પતા ઇમં દેવા જગન્ગો સ્વાહા વાતેદાહ. એ હાથ જોડી પાણીની અંદર પગે લાગો. અનેન યથાશક્તિ દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણાખ્યેન કર્મણા ભગવાન મમ સમસ્ત પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવ પ્રિયદાન મમ ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ. ગયા ગદાધર તૃપ્યદો વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. હવે બધાએ પાણીની ચમચી હાથમાં ભરી રાખવાની. બધાએ પાણીની ચમચી હાથમાં ભરી રાખવાની. તમને ફૂલ આપ્યા છે એની અંદર તુલસીના પાન હશે. એક તુલસીનું પાન એમાં મૂકવાનું છે. બધાએ પાણીની ચમચી ભરી એની અંદર એક તુલસીનું પાન મૂકવાનું.
ચાલો ભાઈ બધા પાણીની ચમચી હાથમાં રાખી હશે. બધા બોલો વિષ્ણવે નમો, વિષ્ણવે નમો, વિષ્ણવે નમો, વિષ્ણવે નમો, વિષ્ણવે નમઃ. વિષ્ણવે નવે નમઃ. વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણૌરાજ્ઞયા અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે વૈવસ્વત અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે જંબુદ્વીપ્યાર્યાવર્તંતર્ગત બ્રહ્માવર્તૈક દેશે ભારતવર્ષે ભરતખંડે ગુજરાત રાજ્ય પ્રદેશાંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશે ગરણેશ્વર ધામ મધ્યે અસ્મિન ગ્રહ ગણ ગુણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો અપસવ્યામ બ્રહ્માદિકાચ્યુત ગોત્રસ્ય. જેને પોતાનું ગોત્ર ખબર હોય તેમણે પોતાનું ગોત્ર બોલવાનું. જેમને ગોત્રની ખબર ન હોય તેમણે ગૌતમ ગોત્ર એવું બોલવાનું. બ્રહ્માદિકાચ્યુત ગોત્રોત્પન્નો યજમાનો અહમ. બધા બોલતા જાઓ. મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત વેદોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પુણ્યફલ પ્રાપ્તિ પ્રાપ્તિઃ અર્થમ અર્થમ પરમેશ્વર પરમેશ્વર પ્રીતિ પ્રીતિ અર્થમ અર્થમ અનિર્દિષ્ટ અનિર્દિષ્ટ ગોત્રસ્ય ગોત્રસ્ય સાપેક્ષક સાપેક્ષક પ્રેતસ્ય પ્રેતસ્ય પ્રેતત્વ પ્રેતત્વ નિવૃત્તિ નિવૃત્તિ અસદ્ગતિ અસદ્ગતિ મૃત્યુ મૃત્યુ વિનાશ વિનાશ અર્થમ અર્થમ સદ્ગતિ સદગતિ અક્ષય અક્ષય વિષ્ણુલોક વિષ્ણુલોક પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પંચબલી પંચબલી શ્રાદ્ધ શ્રાદ્ધ કર્મ કર્મ અધિકાર અધિકાર અર્થમ અર્થમ સત્યેશસ્ય સત્યેશસ્ય વિષ્ણોઃ વિષ્ણોઃ પૂજનમ પૂજનમ અહમ અહમ કરીષ્યે. એ પાણી તાંસમાં છોડી જવાનું છે. પાણીવાળા તાંસમાં છોડી જવાનું છે. તુલસીનું પાન એમાં પધરાવી દેવાનું છે. ફરી વખત પાણીની ચમચી હાથમાં રાખવાની છે. કર્મ અધિકારાર્થમ પંચગવ્ય પ્રાશનમ. પાણી છોડો. કરીષ્યે. હવે બધાએ જમણા હાથની અંદર પાણી લઈ એક વખત પી જવાનું છે અને જમણા હાથને જમીન ઉપર ધોઈ નાખવાનો છે. યત્વગસ્તિ ગતમ પાપમ દેહે તિષ્ઠતિ મામકે. પ્રાશનાત પંચગવ્યસ્ય દહત્યગ્નિ એવેન્દના. બધાએ ફરી વખત પાણીની ચમચી હાથમાં રાખી જવાની છે. એકમ પ્રાજાપત્યમહમ આચરિષ્યે. પાણીની ચમચી છોડી જાઓ. ચમચી મૂકી જાઓ. ચમચી મૂકી જાઓ. બધા સાંભળો. હવે આપણે આ સંકલ્પ પંચબલી શ્રાદ્ધ કરવા માટે કર્યો. હવે મેં પહેલા ઘણી વખત કીધેલું છે અને હજુ હું તમને અત્યારે એક વખત કહી દઉં છું કે આપણે આ વડીલોના ઉત્તમ લોક અને ઉત્તમ કુળની એમને પ્રાપ્તિ થાય. આપણા ક્ષત્રિયોના બળ જે છે એ ટકી રહે, એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, આપણો વંશવેલો મોટો થાય અને એ બધા સંપત્તિવાન થાય. એટલા માટે આપણે આ શ્રાદ્ધ કરી રહ્યા છીએ અને તે પણ વડીલોને રાજી રાખવા માટે કરી રહ્યા છીએ. એટલે જેટલા અહીંયા આવ્યા છે તેઓએ 3 દિવસ સતત હાજરી આપવાની છે. પહેલું. બીજું, આજે બેઠા એ કાલે જો ન બેસવાના હોય તો તેઓએ ક્યાંય વયું જવાનું નથી. કાં અહીંયા સેવામાં હાજરી આપવાની છે, કાંઈ મંદિરે ભગવાનના નામ લેવાના છે, કાં ભલે આખો દી રોહડે બેઠા બેઠા ખાધા કરે, પણ મંદિરના પરિસરની બહાર જવાનું નથી અને ત્રીજી વાર નથી. અને છેલ્લું, અહીંયા અંદર બેઠેલા તમામ કાલે બેસવાના હોય તેમણે પણ અને પરમ દિવસે જે બેસવાના હોય તેમણે પણ આજથી શરૂ કરી અને 1 વર્ષ પૂરું ન થાય
ત્યાં સુધીમાં 3 ઉપવાસ કરવાના. બધાએ 3 ઉપવાસ કરવાના. આજકાલ ને પરમદી નથી કરવાના. આજ તમને બપોરે ફરાળ આપશે, સાંજે જમવાનું છે, એટલે આજ ઉપવાસ નથી કરવાનો, કાલે ઉપવાસ નથી કરવાનો અને પરમદીએ ઉપવાસ નથી કરવાનો. એક ટાણા છે, એકવાર ફરાળ અને એકવાર જમવાનું. પણ બધાએ ઘેરે જઈને 1 વર્ષમાં 3 ઉપવાસ કરવાના. એમાં જો પોતાના જન્મદિવસની આગળ પાછળ કરો તો ખર્ચો બચી જાય. પત્નીના જન્મદિવસની આગળ પાછળ કરો તોય પૈસા બચે. છોકરાના જન્મદિવસની આગળ પાછળ કરો તોય ઘણો ખર્ચો ઓછો થઈ જાય. જન્માષ્ટમીના આગળ પાછળના દિવસે કરો તો ફળ મોટું થઈ જાય. શિવરાત્રિના આગળ પાછળના દિવસે કરો તો ફળ મોટું થઈ જાય. નવરાત્રિના 9 દિવસમાં 3 દિવસના ઉપવાસ કરો તો પણ ફળ મોટું થઈ જાય. દિવાળીના 5 દિવસમાં કરો તો ફળ મોટું થઈ જાય. તેરસ ચૌદસ અમાસમાં કરો તો ફળ મોટું થઈ જાય. પણ 3 ઉપવાસ તમારે કરવાના. હવે બધાએ કોપી મારતા જવાની છે. ત્યાં બ્રાહ્મણો કરતા જશે, તમારે અહીંયા જોતા જોતા પણ કરતા જવું હોય તો પણ મને વાંધો નથી. પહેલા તમારા બંને હાથમાંથી જમણો હાથ ડાબા હાથને અડાડો. ઓમ કેશવાય નમઃ. હવે જમણા હાથને. નારાયણાય નમઃ. હવે ડાબા પગે. માધવાય નમઃ. હવે જમણા પગે. ગોવિંદાય નમઃ. હવે ડાબા ગોઠણે. વિષ્ણવે નમઃ. હવે જમણા ગોઠણે. મધુસૂદનાય નમઃ. હવે ડાબી કડે. ત્રિવિક્રમાય ત્રિવિક્રમાય નમઃ. હવે જમણી કડે. વામનાય આય નમઃ. નમઃ. હવે ડૂટીએ. કેશાય ઋષિકેશાય નમઃ. હવે હૃદય. શ્રીધરાય નમઃ. નમઃ. હવે ગળે. ભાય પદ્મનાભાય નમઃ. હવે ડાબા બાવડે. રાય દામોદરાય નમઃ. હવે જમણા બાવડે. શંકર્ષણાય શણાય નમઃ. હવે મોઢે. વાસુદેવાય વાસુદેવાય નમઃ. હવે આંખે. અનિરુદ્ધાય દાય નમઃ. નમઃ. હવે માથે. હરયે નમઃ. નમઃ. હવે હૃદય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે માથા ઉપર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ચોટલીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે બંને બાવડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે આંખે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે તમારા ત્રણેય દિશાએ ચપટી વગાડવાની અને ડાબા હાથની હથેળીમાં 3 તાળી પાડો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ કાન પકડી માથું નમાવી ભગવાનને પગે લાગો. હવે તમારી પાસે જે વેદી કરેલી છે ને, એ વેદી પાસે શ્રીફળ અને 2 લાકડાના ટુકડા મૂકેલા છે. એ લાકડાના ટુકડાની નીચે આ પ્રમાણે જુઓ પાન અને ચટ છે. જુઓ, ખાલી જોવાનું છે, કોઈ ઊંચું કરવાનું, પકડવાનું, હાથમાં લેવાનું નથી. જોવાનું છે કે હા છે, બરાબર. હવે બધાએ એક પીળું ફૂલ અને તુલસીનું પાન એ હાથમાં લઈ અને એ ચટની આ ગાંઠ જે છે, આગળ જે ગાંઠ છે એ ગાંઠને અડાડી રાખવાનું છે. હલાવવાનું નથી, બળ કરવાનું નથી, બરાબર. એકદમ બાળકને ટ્રીટ કરતા હોઈએ ને એ રીતે એને ટ્રીટ કરવાનું છે. એને અડાડી રાખો. ઓમ સહસ્ર શિરેખા પુરુગઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિગું સર્વદ સ્મૃત્વાત્યતિષ્ઠદશાંગુલમ. પુરુષ वेदगो सर्वं तद्भूतं तच्च भव्यं उतामृतत्वशेषानो च दन्नेनातिरोहति. एतावानस्य महिमादोऽध्यायाश्च पूरुखः पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि. पादोर्ध्व उदयेत् पुरुगः पादोऽस्येह भवत् पुनः ततो विह्वां व्यक्रामत्साशनान् शने अभि. ततो विराडजायत विराजो
अधिपूरुखः स जातो अत्यरिक्त पश्चात् भूमिमथो पुरः तस्मात् जग्नात् सर्वभूतः सम्प्रदं मृगदाज्यं मा पशोस्तौषग्रे वायव्यानारण्याग्राम्याश्च जे तस्माज्जगनात् सर्वौतरजः सामानि जग्निरे छन्नाग्मुषि जग्निरे तस्माद्यदुस्तस्मादजायतः तस्मादश्वा अजायन्त जे गेजो भयादतः गावो जगिरे तस्माज्जाता अजावयः तञ्जग्नं बर्हिकि प्रोक्षन् पुरुगञ्जातमक्रतः तेन देवायजन्त साध्यारेखयश्च जे पुरुखं यददो गतिरव्यकल्पयन्नामुखं किमस्यासित् किं बाहु किमोरोपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरो तस्य तद्वेश्यः पदव्याघोषोद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रौत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षघोषेष्णोर्द्योः समवर्तत पदभ्यां भूमिर्षः स्तोत्रा तथा लोकान् अकल्पयन्ना चत्पुरुषेण विघादेवा जग्नमदन्वता वसन्तोऽस्यासीदाजं ग्रीक्ष्म इद्मः शरद्भिः सप्तास्याधन्वरिदयस्त्रिः सप्तधमिदः कृताः दिवा जज्जगनन्नन्माना अबध्नान् पुरुखां पशुम् जन्नेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते हनाकं महिमानः सचन्त चित्रपूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्प्रतः पृथिव्यैरसाश्च विश्वकर्मणः समवर्तदाग्रे तस्य तुष्टाविदद्रूपमेति तन्मर्तस्य देवत्वमाजानमग्रे वेदामेतं पुरुखं महन्तमादित्यवर्णं तमसः परस्तात् त्वमेव विदित्वा त्रिमित्युमेदिनन्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य जोनिं परिपश्यन्ति धीरास्तस्मिन्नः तस्तुर्भुवनानि विश्वा जो देवेभ्य आतपतिजो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मं जनयन्तो देवा अग्रे तद्ब्रुवन्न जस्त्वेवं ब्राह्मणो विद्यादस्य देवा असन्वशे श्रीशदे लक्ष्मीश्च पत्न्यावहो रात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यातम् ઈષણન્નિઘાણમુમ્મ ઈઘાણ સર્વલોકમ ઈખાણ એ પુષ્પ અને તુલસીનું પાન ત્યાં મૂકી જાઓ બીજું એક પીળું ફૂલ લઈ અને ત્યાં ભગવાન પાસે મૂકી જાઓ ઓમ સહસ્રશી રેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ સભોમિકો સર્વદસ્પૃતવાજતિષ્ઠદશાંગુલમ હવે એ વિષ્ણુ ભગવાન છે એવો ભાવ કરવાનો છે એને બેસવા માટે સોનાનું આસન ગમે એ લાલ ફૂલની પાંદડી હોય તો લાલ ફૂલની પાંદડી ભગવાન ઉપર પધરાવો પુરુષ એ વેદગું સર્વમ જદભૂતમ જચ્ચ ભાવ્યમ ભૂતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતે પછી ત્યાં ભગવાનની ગાંઠ ઉપર 4 ટીપા પાણી પધરાવો એ દાવાનસ્ય મહિમા તો જ્યાયાંશ પુરુષ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવે પાદુર્ધ્વા ઉદયિત પુરુષ પાદોસ્યેહા ભવત પુનઃ તતો વિશ્વામ્યગ્રામત્સાશનાનશને અભે વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્છદ પશ્ચાદ ભૂમિમધો પુરઃ તસ્માદ્ જગનાत् સર્વભૂતઃ સંભૃતં પ્રખદાજ્યમ પશોસ્તૌષગ્રે વાયવ્યાનારણ્યાગ્રામ્યાશ્ચ જે હવે બહેનો એ સૂતરનો નાગલો કરવાનો છે અને ભાઈઓને આપવાનો એ ભગવાન ઉપર ચડાવી દેશે ત્યાં જનોય તમને આપેલી છે એક એક જનોય ત્યાં ભગવાન પાસે મૂકી દેવાની છે એક સૂતરનો નાગલો કરો અને એક જનોય ભગવાન ઉપર મૂકી જાઓ
ઓમ તસ્માદ જગન્નાથ સર્વહૂતરે ચ સામાની જગીરે છંદા ઘોષે જગ્નિરે તસ્માદ્યજસ્તસ્માદ જાયત દશવા અજાયંત જે કે જો ભયાદત ગાવો અજગ્નિરે તસ્માદ જાતા અજાવયઃ હવે ચંદન ભગવાન ઉપર પધરાવો તાન જગડાન બરહી ખી પ્રૌક્ષાન પુરુખામ જાતમ ગ્રતઃ તેન દેવા અયજંત સદ્યારેખયશ્ચે પછી જવના દાણા પધરાવો અને એક ફૂલ પધરાવી જાઓ જત્પુરુખામ વ્યદદુહુ કતિધાવ્ય કલ્પયન્ન મુખમ કેમસ્યાજેત કેમ બાહો કેમોનો પાદા ઉચ્યતે હાથ જોડી પગે લાગો બ્રાહ્મણો સ્યમુગમાસિત બાહુ રાજન્યઃ કૃતઃ ઓરો દદસ્ય જલવેશ્યઃ પદવ્યાંગો શૂદ્રો અજાયત હવે ગાંઠ ઉપર એક ટીપું પાણી પધરાવો નાભ્યા આસીદાંતરિક્ષ ગોશેષનાઉર્ધ્યૌ સમાવર્તદ પદવ્યાંગો નિર્દિશઃ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન એક સોપારી ત્યાં ભગવાન પાસે મૂકી જાઓ જત્પુરુખેણ વિખા દેવા જગ્યમતન્વત વસંતોસ્યાસેદાજગ્રેમ ઇદમઃ શરદવેઃ બેઠા બેઠા ભગવાનની પ્રદક્ષિણા કરો સપ્તાસ્યાસાન પરિદય શ્રી સપ્તાસામિદઃ ક્રેતાઃ દેવા જગ્નંદન્વાના અબદનન પુરુકમ પશુમ્મા પાછું એક ફૂલ ભગવાન ઉપર પધરાવી જાઓ જજ્ઞે ન યજ્ઞમય જંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્યાસન દેહનાકમ મહિમાનઃ સજંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ હાથ જોડી આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી પગે લાગો ઓમદ્ભ્યઃ સંભ્રતઃ પ્રદિવ્યૈ રસાશ્ચ વિશ્વકર્મણઃ સમાવર્તદાગ્રે તસ્ય દષ્ટા વિદદદ્રૂપમે તિતાન મર્ત્યસ્ય દેવત્વમાજાનમગ્રે વેદાહમેतं પુરુષં મહાन्तમાदित्यवर्णं તમસઃ પરસ્તાत् ત્વમેવ વિદિત્વા ત્રિમૃત્યુમેતિ નાન્યઃ બંધા વિદ્યતે યનાય પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અन्तરજાયમાનો બહુધા વિજાયતે તસ્ય જોનિં પરિપશ્યन्ति ધીરાસસ્મિन् હતસ્તુર્ભુવનાनि વિશ્વા જો દેવેભ્ય આદપતિ જો દેવાનાં પુરોહિતઃ પૂર્વો જો દેવેભ્ય જાતો નમો રુદ્રાય બ્રાહ્મયે બ્રાહ્મ્યં જનયન્તો દેવા અગ્રે તદબ્રુવન્ન જસ્વૈવં બ્રાહ્મણો વિદ્યા તસ્ય દેવા અસન્વશે શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ વદન્યાવહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ ઈષણન્નિખાણમુમ્મ ઈખાણ સર્વલોકમ ઈખાણ બે વખત પાણી તમારે ત્યાં તરભાણાની અંદર મોટો તાસ છે એમાં બે વખત પાણી પધરાવાનું અનયા પૂજયા મહાવિષ્ણુ તેન પ્રેતસ્ય સદ્ગતિ ઉત્તમ લોક પ્રાપ્તિ હવે પાછી દરબની હર બે હાથમાં રાખવાની છે જેમ પહેલા આપણે સીધા હાથે તર્પણ કર્યું હતું એ જ પ્રમાણે સીધા હાથે આવી રીતે તર્પણ કરતા જવાનું છે દરબની હર એ તાસમાં છે જ એ લઈ લેવાની અને બે હાથે પાછું સીધું તર્પણ બધા કરતા જાઓ ઓમ સહસ્રશી રેખા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ ગુણ સર્વદસ્પૃતવાદ્ય તિષ્ઠ દશાંગુલમ ઓમ પુરુષ એવેદગ્ગો સર્વં તદ્બોધં રચ ભવ્યં માઉતમૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ एतावानस्य महिमा दोजायांश्च पूरुकः पादोश्च विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्व उदयत पुरुषः पादोत्सेहा भवत् पुनः
महादतो विग्रामध्याशनानशने अभि ततो विराड जायत विराजो अधिपूरुकः स जातो अत्यर्चदवज्यात् भूमिमदो पुरः तस्माद्यज्ञात् सर्वभूतः सम्प्रतं प्रगदाज्यन्मा पशुस्तौष्टक्रे वायव्यानारण्याग्राम्याश्च जे तस्माद्यज्ञात् सर्वभूतरेचः सामानि जग्निरे छन्दा घोषे जग्निरे तस्माद्यजुषस्माद्जायत तस्मादस्माजायन्दधिके रूपयादतः गावूह जग्निरे तस्माद्यस्माज्जादा अजावयः जग्नन्वरहि गिब्रौक्षन् पुरुखं जातमकृतः तेन देवा अयजन्त साध्यारिखयश्च जे पुरुखं यतदुः गदिदाव्यकल्पयन्नामुखं किमस्यासीत् किं बाहो किमूरुपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यः कृतः ऊरु तदशद्वैश्यः पृथिव्यां कुशूद्रो अजायत चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत आभ्या आसीदन्तरिक्षघोषिष्णौर्द्यौहौ समवर्तत पृथिव्यां भूमिर्दिशः श्रौद्रा तथा लोकां अकल्पयन् तत्पुरुषेण हविका देवा जग्नमतन्वत वसन्तोऽस्यासीदाज्यं ग्रीग्मैद्मः शरदविः सप्तास्यासन् परिदय स्त्रीः सप्तसमिदः कृताः देवा जत्यग्नन्दन्वाना अवदनन् पुरुखं पशुम् यज्ञेन जग्नमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नादेहनाकं महिमानः सदञ्जतद्रपूर्वेधाद्याः सन्ति देवाः ओम विष्णु तृप्यतु ओम विष्णु स्तृप्यत ओम गोविंद तृप्यत ओम केशव तृप्यत ओम माधव तृप्यत ओम श्रीधर तृप्यत ओम ऋषिकेश तृप्यत ओम अनिरुद्ध तृप्यत ओम पद्मनाभ तृप्यत ओम पुरुषोत्तम तृप्यत ओम अनिरुद्ध तृप्यत तर्पयामि ओम वासुदेव तर्पयामि ओम जनार्दन तर्पयामि ओम अच्युत तर्पयामि ओम वामन तर्पयामि ओम पुंडरीकाक्ष तर्पयामि ओम मधुसूदन तर्पयामि ओम दामोदर तर्पयामि ओम अनंत तर्पयामि ओम श्री कृष्ण तर्पयामि ओम आदिदेव तर्पयामि ओम वैकुंठ तर्पयामि ओम श्रीपति तर्पयामि ओम गोपाल तर्पयामि ओम त्रिविक्रम तर्पयामि ओम नारसिंह तर्पयामि ओम रामचंद्र तर्पयामि ओम नारायण तर्पयामि ओम पीतांबर तर्पयामि ओम त्रिपुरांतक तर्पयामि ओम चतुर्भुज तर्पयामि ओम परमेष्ठिन तर्पयामि ओम परमेश्वर तर्पयामि ओम हिरण्य तर्पयामि ओम जगन्नाथ तर्पयामि ओम गदाधर तर्पयामि ओम गरुड़ वाहन तर्पयामि ओम मुकुंद तर्पयामि ओम धरणीधर तर्पयामि ओम देवकी नंदन तर्पयामि ओम पापापः महाविष्णुं महाविष्णु तर्पयामि ओम अनादि निधनो देवा शङ्खचकरा गदाधरा अक्षय पुण्डरीकाक्ष प्रेतमोक्षप्रदो भव वातासि पुष्पसङ्काशां पीतवास समच्युता ये नमस्यन्ति गोविन्दं न तेषां विद्यते भयम् कृष्ण कृष्ण कृपालुत्वाम् आगतिर्नां गतिर्भवा संसारमग्नानां चालू રાખું. દર્પણ ચાલુ રાખું. नारायण दर्पण चालू રાખો. श्रेष्ठा लक्ष्मीकान्ता वरप्रदा अनेन तर्पणेनाथ प्रेतमोक्षप्रदो भव हिरण्यगर्भपुरुषा व्यक्ता व्यक्ता स्वरूपद्रो अस्य प्रेतस्य मोक्षार्थं सुप्रीतो भव सर्वदा इदं विष्णु दर्पणं मदत्तं तवोपदेष्टधा દર્પણસ્યાંતે ગામ ગામ દદ્યાપયસ્વિની. હવે પાછો ઈ દરબંદર ને અંદર મૂકી જાઓ. હાથ લૂછી નાખો. ધોવાનો નથી, હાથ લૂછી જ નાખવાનો છે. ભલે કપડું દહીં વાળું ને દૂધ વાળું થાય.
ચાલો ભાઈ, આપણે તમને બધાને ખબર છે, હમણાં આપણે ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરી એ ચટ ઉપર હવે ડાબા હાથની અંદર ચોખાના દાણાની ચપટી ભરીને લઈ લ્યો. ડાબા હાથમાં ચોખાના દાણા લઈ લ્યો. બબ્બે દાણા જે છે એ ત્યાં ભગવાન ઉપર પધરાવતા જવાના છે, ચટ ઉપર જ તે બધાએ ચટ ઉપર બબ્બે દાણા પધરાવતા જવાના છે. ઈ પછી હજી વાર છે, આવશે બધું તને કહેશું. હા, તને ખબર ન સૂચના તમને દેવામાં આવશે. પીવાનું હજી વાર છે. હમણાં થોડી વારમાં બધાને છૂટા કરશું. હા, થોડી વારમાં બધાને ઊભા કરી દેવાના છે. ઘડીક કાંઈ નહીં. એક તો થોડું મોડું થયું છે ને ચાલુ થવામાં, એટલે થોડું લાંબુ પડી ગયું, માફ કરજો. હા, બાકી મારું થાય એમ નથી કાંઈ. ચાલો, અદ્યત્યાદિ શુભ પુણ્ય તીર્થો બધા બોલો. મમ મમ દેહ દેહ શુદ્ધિ શુદ્ધિ અર્થમ અર્થમ અષ્ટૌ શક્તિ અષ્ટૌ શક્તિ સત્યેશ સયેશ સ્થાપન સ્થાપન પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પૂજા પૂજા ચ ચ કરીષ્યે કરીષ્યે પધરાવો. રૂક્મણ્યૈ નમઃ આવાયામે સ્થાપયામે સત્યભામાयै નમઃ આવાયામે સ્થાપયામે જાંબુવત્यै નમઃ આવાયામે સ્થાપયામે સત્યાयै નમઃ આવાયામે સ્થાપયામે કાલિંદ્यै નમઃ આવાયામે સ્થાપયામે પુત્રવિંદાयै નમઃ આવાયામે સ્થાપયામે લક્ષ્મણાयै નમઃ આવાયામે સ્થાપયામે ચારુઆસિન્યૈ નમઃ આવાયામે સ્થાપયામે સત્યેશાય નમઃ આવાયામે સ્થાપયામે. જો અહીંથી તમને આ ફોટા મોકલવામાં આવે છે. અત્યારે જે આપણે જેનું પૂજન કર્યું ને એ આ ખૂણાના ભગવાન છે, બરાબર. બધાને ત્યાં એક એક ફોટો આપી દે એટલે બધાને બતાવી દેવાય. સત્ય સ્થાપન પૂજન બ્રાહ્મણ જોઈ લેજો બધા, બરાબર. બધા બ્રાહ્મણો પાસે આ ફોટો રાખવાનો છે. અહીંયા બેનને આપી દો. હાલે બેન. ખાલી આમ નામ બધાય. હા, બ્રાહ્મણોને બધાને આપી દો ને એટલે એ બતાવી દેશે. હા, બધા બ્રાહ્મણોને એક એક ફોટો આપી દો, બરાબર. હવે બધાએ પાણીની ચમચી હાથમાં રાખવાની. બધા પાણીની ચમચી હાથમાં રાખો. અદ્યત્યાદિ શુભ પુણ્ય તીથો અનિર્દિષ્ટ ગોત્રસ્ય સાપેક્ષક પ્રેતસ્ય રોગોત્પત્તિ મરણવસાને ઉર્ધ્વોચિષ્ટ અધોચિષ્ટ ઉભયોચિષ્ટ અકૃત સ્નાન મરણા શૌચ મરણ સમયે હરિનામોચ્ચારણ વર્જિત તુલસી તિલ કુશ ગોપી ચંદન ગંગોદક સ્નાન રહિત તથા માર્ગે સમવાહે અશૌચ દેશે અમેદ્ય કેશાસ્તિ સ્પર્શ ઇત્યાદિ નાના દોષ પરિહારાર્થમ પરકાષ્ઠે પરાગ્નિ દહને તથા ચિતા મધ્યે કૃમિ કીટ પતંગ જ્વલન તત દોષ પરિહારાર્થમ દુર્ગતિ નિવારણાર્થમ તથા ચ બધા બોલો. મમ મમ દેહ દેહ શુદ્ધિ શુદ્ધિ અર્થમ અર્થમ પંચબલી પંચબલી કર્મ કર્મ અધિકાર અધિકાર અર્થમ અર્થમ પ્રાયશ્ચિત્તાંગમ સત્યેશ પૂજનમહમ કરીષ્યે. એ તરભાણામાં પધરાવાનું, ભગવાન ઉપર નહીં. તરભાણામાં પાણી પધરાવાનું છે. પાછું ભગવાન ઉપર ટીપું પાણી પધરાવો. હવે ભગવાન ઉપર ચંદન ચપટી ભરીને પધરાવો. અષ્ટૌ શક્તિ સહિતાય સત્યેશાય નમઃ ગંધા સમર્પયામિ. હવે એક ફૂલ પધરાવો. પુષ્પ સમર્પયામિ હવે ટીપું પાણી પધરાવો. ધૂપ અગ્રાપયામિ દીપક દર્શયામિ હવે ઘીનું ટીપું પધરાવો. એના ઉપર નૈવેદ્ય નિવેદયામિ હવે પાછું પાણી પધરાવો. નયા પૂજયા અષ્ટૌ શક્તિ સહિત સત્યેશ પ્રિયદાનમમા હવે પાછું ટીપું પાણી પધરાવો ભગવાન ઉપર. વિષ્ણુ પાદયો આપસો આપહ હવે ચંદનની ચપટી પધરાવો. ગંધસુ ગંધ હવે ફૂલ પધરાવો. પુષ્પસુ પુષ્પ પાછું ટીપું પાણી પધરાવો. વિષ્ણુ શ્રાદ્ધોપહારાણા પવિત્રતાસ્તુ હવે ચારે દિશાએ પગે લાગો. પૂર્વે નારાયણ પાદો વારિદાસ્તસ્તુ દક્ષિણે મધ્યમના પશ્ચિમે પાદો વાસુદેવસ્તથોત્તરે વિધ્વં ગોવર્ધનો રક્ષ
અધસ્તાत् ત્રિવિક્રમઃ હવે જવના દાણા ભગવાન ઉપર પધરાવો વિષ્ણવે ઈદમ આસનમ પાછું ટીપું પાણી પધરાવો ગંધાદ્યર્ચનમ વિષ્ણવે નવે સ્વાહા અર્ચન વિધે સર્વપૂર્ણતામસ્તુ હવે બ્રાહ્મણ ભોજન માટે ભગવાનને પગે લાગો બ્રાહ્મણ ભોજનમ વિષ્ણવે સ્વાહા હવે એક ટીપું પાણી પધરાવો સુપ્રોક્ષિતમસ્તુ શિવાપસંતો શિવાપસંતો સૌમનસ્યમસ્તુ દીર્ઘમાયુસ્તુ શાંતિરસ્તુ પુષ્ટિરસ્તુ તુષ્ટિશ્ચાસ્તુ કાન પકડી માથું નમાવી પગે લાગો શ્રાદ્ધમ પરિપૂર્ણતા અસ્તુ હવે જે શ્રીફળ ત્યાં મૂકેલું છે છાલા વાળું એ શ્રીફળ લઈ અને બધાએ ઊભા થઈ જવાનું છે એ શ્રીફળ લઈ અને બધાએ ઊભા થઈ જવાનું છે હવે બધાએ બાર વયા જઈ અને આખી યજ્ઞશાળા ફરતી 4 પ્રદક્ષિણા કરવાની છે આખી યજ્ઞશાળા ફરતી 4 પ્રદક્ષિણા કરવાની છે અને પછી પ્રદક્ષિણા કર્યા પછી બાર ઊભા ને ઊભા બધાએ પાણી પી લેવાના કોઈ ફ્રેશ થવું હોય તો ફ્રેશ થઈને પછી અંદર આવજો શ્રીફળ હાથમાં રાખવાનું અહીંથી હા એટલે તો ફરતી પ્રદક્ષિણા કરશે કેમ આખામાં ફરતી થઈ જશે કેટલી ફરતી થશે હા તો મોકલી દો અહીંથી આ પહેલા બાજુથી હા ત્યાંથી પહેલી આ લાઈન જાય પછી ઓલી લાઈન જાય એવી રીતે બધા એક હારે દોટમ દોટી નિશાળમાં છોકરા કરે એવું નથી કરવાનું કરાયું એ લોકોને કીધું તું ગઈકાલે રાત્રે જ તમારે જ્યારે કરવું હોય ત્યારે 10 વાગે મારે જરૂર પડશે કરાવી નાખજો ચાલો ભાઈ ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભો વિઘ્નો સર્વસ્મૃતવાદ્યતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદઘ્નો સર્વાંજલભૂતાંજચ્ચ ભાવ્યમ ઉતામ્રેતત્વસ્યેષાનો જદન્નેનાતિરોહતે તાવાનસ્ય મહિમા તુજ્જાયાશ્ચ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દેવે પાદૂર્ધ્વ ઉદેત પુરુષઃ પાદુષ્યેહ ભવત પુનઃ તતો વિક્વામ વ્યગ્રામત્સાસનાનશને અભે તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષઃ સજાતો અત્યરિચ્યદ પશ્ચાદ દોડાદોડી કરવાની નથી શાંતિથી શાંતિથી એક પછી એક બધા જાય સંભ્રદામ મૃગરાજ્યમ પશોસ્તૌશ્ચક્રે વાયવ્યાનારણ્યાગ્રામ્યાશ્ચ જે સમાદ્યગનાથ સર્વહુદારે જાહ સામાની જગ્નિરે છંદાગ્મુસે જગ્નિરે તસ્માદ્યજુસ્તસ્માદ્દજાયત સમાદસવા અજાયંદધિકી થોડી જગ્યા રાખો થોડી જગ્યા રાખો ઉભારો જગ્નિરે તસ્માत् જાતા અજાવયઃ જગનાંબરે હિ કિબ્રોક્ષાન પુરુષાન જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યારેખયશ્ચ જે પુરુષાં વ્યદધુઃ કતિધાભ્યકલ્પયન્ન મોખં કિમસ્યાસિત કિં બાહુ કિમોરોપાદા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ કૃતઃ પૂરોદસ્ય જદ્વૈષ્યઃ વદ્વ્યાંગુશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ
वायुश्च प्राणश्च मुखादग्निरजायत ताभ्या आसीदन्तरिक्षघोषिष्णोर्योः समवर्तता पद्भ्यामो निर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन् यत्पुरुषेण हविखादेवा जज्ञमतान्वधा वसन्तोऽस्यासीदाजं ब्रेह्म इदमः शरदभिः सप्तास्यासान्वरिधयस्त्रिः सप्तसमिधाः कृताः देवा जद्यज्ञन्दन्वाना अपदनन् पुरुषं पशुमा जग्नेन जज्ञमयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्ना देहनागं महिमानः सचन्दत्र पूर्वे सद्याः सन्ति देवाः पदव्यः सम्भृतः पृथिवीरधाच्च विषवकर्मणः समवर्तताग्रे तस्य द्रष्टा वेद तद्रूपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महन्तमादित्यवान्नन्दमसः परस्तात् त्वमेव विदित्वा त्रिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्नरजायमानु बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन् हतस्तुर्भुवनानि विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्राह्मये रोजं ब्राह्म्यन् जनयन्तु देवा अग्रे दधब्रुवन्ना चत्वेवं ब्राह्मणो विद्या तस्य देवा असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या बाहुरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यात्तं ईशणान्निखाणामो मयिखाण सर्वलोकं मयिखाण हरिः ॐ બોલો अपराध अपराध सहस्राणि सहस्राणि लक्षकोटि लक्षकोटि शतानि च नश्यन्ति नश्यन्ते तत्क्षणात् पापं सत्येष तव सन्निधो अनेक जन्म सम्भूता पातका यन्मयार्जिता तत्सर्वा नाशयेत् पापं सत्येष तव सन्निधो पापोऽहं पाप कर्मः पापात्मा संभव त्राहि पुण्डरीकाक्ष सर्वपाप हरो हरि यानि कानि च पापानि सप्तजन्म कृतानि च तानि विनश्यन्ति प्रदक्षिणा पदे
सहस्रशीरेखा पुरुखः सहस्राक्षः सहस्रपातः भूमिज्ञो सर्वदशप्रदवाद्यतिष्ठदशाङ्गुलं पुरुखैवेदग्गो सर्वाञ्जदभूतञ्जच्च मृतत्वस्येषानो जदन्नेनातिरोहते एतावानस्य महिमा तु ज्यायाश्च पुरुखः पादोऽस्य विश्वाभूतानि त्रैपादस्यामृतान् देवे त्रिपादूर्ध्व उदैत्पुरुखः पादोऽस्येह भवत्पुनः ततो विक्वां व्यक्रामत्सासनानशने अभि ततो विराड जायत विराजो अधिपुरुखः स जातो अत्यरिच्यदपश्चाद्भूमिमधो पुरः तस्माद्जगनात् सर्वभूताः सम्वृद्धं बृहदाज्यम् पशोष्टाश्चक्रे वायव्यानारण्याग्राम्याश्च जे तस्माद्जगनात् सर्वभूतारे चाः सामानि जग्निरे छन्दागुषिजग्निरे तस्माद्यदस्तस्मादजायत तस्मादश्वा अजायन्दधिगेदुभयादतः गावो जग्निरे तस्माज्जाता अजाभयः तान्यग्नाम्बरेः प्रोक्षान् पुरुखान् जातमग्रतः तेन देवा अयजन्त साध्यारेखयश्च जे तत्पुरुखाम्यदधुः कतिधाभ्यकल्पयन् मुखं किमस्यासित् किं बाहु किमुरूपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य जद्वैश्यः पद्भ्यां गोशूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षघोषिष्णुर्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तदा लोकान् अकल्पयन् तत्पुरुषेण विघादेवा जग्नमातान्वता वसन्तोऽस्यासीदाजं वृक्ष्म इद्मः शरत्तपेः सप्तास्यासन्परिधयस्त्रिः सप्तसमिधाः कृताः देवा जत्यग्नन्दन्वाना अवदनन् पुरुखं पशुं जग्नीन जग्नमयजन् देवास्तानि धर्माणि प्रथमान्यासान्ना देहनागं महिमानः सजन्त तत्र पूर्वे सत्याः सन्ति देवाः मद्भ्यः सम्भृतः पृथिव्येरधाच्च विश्वकर्मणः समवर्तताग्रे तस्य द्रष्टा वेदद्रोपमेति तन्मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेदां पुरुखं महान्तमादित्यभाण्डन्तमसः परस्तात् त्वमेव वेदित्वा त्रिमृत्युमेति नान्यः बन्धा विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विधायते तस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् हतस्तुर्वो वनानि विश्वा जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो પોતાની જગ્યાએ ઊભા રહેવાનું છે. મયે કોઈએ
બેસી જવાનું નથી, બ્રાહ્મ્ય કોઈએ બેસવાનું નથી, જનયંતુ બધાએ ઊભા રહેવાનું છે. દેવા અગ્રે તરબ્રુવાન્ના પછી આસનથી નીચે ઊભા રહેવાનું છે, આસન ઉપર નહીં, આસનથી નીચે ઊભા રહેવાનું છે. આસન વાસે આસનથી નીચે ઊભા રહેવાનું છે, આસન ઉપર ઊભા રહેવાનું નથી. રાત્રિ પાર્શ્વે નક્ષત્રાણી રૂપાવશવિનો વ્યાત્તામ્મા ઈષ્ણાન્નિઘાણામોમ એકાણ સર્વલોકામ એકાણ. બધાએ આસનથી નીચે ઊભા રહેવાનું છે, કોઈ આસનની ઉપર ઊભા રહેવાનું નથી. આ ભૂદેવ જુઓ એક દંડવત કરે છે, બધા જુઓ આ ભૂદેવ દંડવત કરે છે. બહેનોએ પોતાના આસનથી નીચે ઊભા રહેવાનું છે અને બધાએ ભગવાનની દિશામાં, પુરુષોએ બધાએ ભગવાનની દિશામાં ઊભા દંડવત કરી દેવાના છે. શ્રીફળ જ્યાં હતું ત્યાં મૂકી દેવાનું છે. શ્રીફળ તમે જ્યાંથી લીધું હતું ત્યાંને ત્યાં મૂકી દેવાનું છે. અપરાધ સહસ્રાણી લક્ષકોટિ શતાનિ જા નશ્યન્તે તત્ક્ષણાત પાપમ સત્યેશ ભવસન્નિધો. અનેકા જન્મ સંભૂતામ શ્રીફળ જ્યાં હતું ત્યાંને ત્યાં મૂકી અને ભગવાનની સામેની દિશામાં ઊભા દંડવત કરી દેવાના છે. પાતકામ્યાન્મયાર્જિતામ તત્સર્વં નશ્યતાં પાપમ સત્યેશ ભવસન્નિધો. બધાએ દંડવત થઈ ગયા પછી બેસી જવાનું છે. પાપોહમ પાપકર્માહમ પાપાત્મા પાપ સંભવા ત્રાહિ માં પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરી. દંડવત થઈ ગયા પછી બધાએ બેસી જવાનું છે. બધાને તાસની અંદર 10 પ્રકારની વસ્તુઓ નાખી દીધેલી છે. 10 પ્રકારની વસ્તુઓ તાસની અંદર પધરાવી દીધેલી છે. મમાજ્ઞાનમ કૃતામ વાપી કાયિકામ વાચિકામ તથા તત્સર્વં નાશયેત પાપમ સત્યેશ ભવસન્નિધો. હવે જમણા હાથનો અંગૂઠો ઈ તાસમાં ગોળ ગોળ ફેરવતા જવાનો છે. તાસની અંદર જમણા હાથનો અંગૂઠો ગોળ ગોળ ફેરવતા જવાનો છે. પેલો ભાવ કરવાનો, ભસ્મ પધરાવીએ છીએ. યથાગ્નિર્દહતે ભસ્માત તૃણાકાષ્ટાદિ સંચય તથા મે દયના પાપમ કુરુ ભસ્મા શુચે શુચે. હવે માટી પધરાવીએ છીએ. અશ્વક્રાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે. ઉદ્ધૃતાસી વરાહેણા કૃષ્ણેના શતબાહુના. હવે ગાયનું છાણ પધરાવીએ છીએ. ગોમયે વસતે લક્ષ્મી પવિત્રા સર્વમંગલા. જ્ઞાનાર્થમ સંસ્કૃતમ દેવી પાપમ મે હર ગોમય. હવે પંચામૃત પધરાવીએ છીએ. ગોમૂત્રામ ગોમયમ ક્ષીરામ દધી સર્પી કુશોદક. સર્વાપ વિશુદ્ધ્યર્થમ પંચગવ્યમ પુનાતુ મામ. હવે ગાયની ખરીની માટી પધરાવીએ છીએ. ગોમૂત્રામ ગવાં ક્ષુરેણ નિર્ધૂતામ યદ્રેણુ ગગને ગતા. ક્ષીરસાતેન સંલેપો મહાપાતકનાશનમ. હવે જવ તલ ચોખા પધરાવીએ છીએ. ધાન્ય ઔષધિ મનુષ્યાણામ જીવનામ પરમમ સ્મૃતા. તેન સ્નાનેન દેવેશ મમ પાપમ વ્યપોહતુ. તેની અંદર ફળ પધરાવીએ છીએ. વનસ્પતિ રસો દિવ્યા ફલ પુષ્પ વ્રત સદા. તેન સ્નાનેન મે દેવા ફલમ લબ્ધમ અનંતકમ. તુલસીનું પાન પધરાવીએ છીએ. ઔષધ્ય સર્વ વૃક્ષાણામ તૃણાગુલમલતોદ્ભવા. દુર્વાસર્ષ
કશ્યપ સંયુક્તા સર્વૌષધ્યા પુનાતુ મામ. હવે સોનું પધરાવીએ છીએ હિરણ્યમ વૈ હિતકરામ દેવાનામ ઓજ ઉચ્યતે તેજસામ સૌખ્યદમ દેવા મમ પાપમ વ્યપોહતો. ડાભડો તો અંદર પધરાવેલો જ છે. કુશા મૂલે સ્થિતો બ્રહ્મા કુશા મધ્યે જનાર્દન કુશાગ્રે શંકર પ્રોક્ત તેન નશ્યન્તુ પાતકા. હવે ગંગાજળ પધરાવીએ છીએ વિષ્ણુપાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપદગામિની ધર્મદ્રવ્યેતિ વિખ્યાતા પાપમ મે હર જાહ્નવી. શાલિગ્રામ ભગવાનને નવડાવેલું પાણી પધરાવીએ છીએ. સુસ્નાત સર્વતીર્થેષુ સર્વયજ્ઞેષુ દીક્ષિતા શાલિગ્રામ શિલાતો યે અભિષેકમ સમાચરે. હવે તમારી પાસે કળશ તમે લઈ આવ્યા છો બધા. એ કળશ ખાલી છે, બરાબર? એ કળશ ખાલી છે. એ કળશની અંદર તે પાણી તમારે ભરી લેવાનું છે. એ કળશમાં એ પાણી તાંસનું પાણી ભરી લેવાનું છે. કળશની અંદર તમારે તાંસનું પાણી ભરી લેવાનું છે. તાંસનું પાણી કળશમાં ભરી લેવાનું છે. તાંસમાં વધ્યું એ પાણીથી સ્ત્રીઓએ અને કળશમાં છે એનેથી પુરુષોએ એ નાહી લેવાનું છે. આખા શરીરે જેમ સાબુ શેમ્પુ લગાડીએ એમ લગાડી અને નાહી લેવાનું છે. આ કપડાં જે છે એ તમારે બાથરૂમમાં જઈ કાઢી અને આ લોટો માથે રેડી, આ તાંસ માથે રેડી, ચોખ્ખા પાણીથી નાય. બહેનોએ સરસ મજાનું તૈયાર થઈ જવાનું અને ભાઈઓએ અહીંયા ધોતિયું આપશે, પહેરી લેવાનું. જાઓ બધા ઊભા થઈ જાઓ, ધીમે ધીમે ફટાફટ વયા જાઓ. આરતી હોમા કરીષ્યે અને અષ્ટૌ શક્તિ સહિત સત્યે સ પ્રિયદાનમઃ. એક ફૂલ પધરાવો ભગવાન ઉપર. વિષ્ણવે નમઃ સર્વ ઉપજ. એની અંદર તમારે મોઢું જોવાનું છે. અલક્ષ્મીર્યશ્ચ દૌર્ભાગ્યમ મમ ગાત્રે અવસ્થિતમ તત્સર્વં સમયાત્યાજ્યમ લક્ષ્મીમ પુષ્ટિમ પ્રયચ્છતુ. એ પડીઓ જે છે એ વચ્ચેની પાળીમાં ઉપર મૂકી જાઓ. વચ્ચેની પાળી ઉપર મૂકી જાઓ. પડીઓ ઘીનો પડીઓ વચ્ચેની પાળી ઉપર મૂકી જાઓ. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તચ્ચક્ષુર્દેવાહિતાંબુરસ્તા શુક્રામુચ્ચારતા પશ્યેમ શરદઃ શતં જીવેમ શરદઃ શતગું શૃણુયામ શરદઃ શતં પ્રપ્રવામ શરદઃ શતમધીનાસ્યામ શરદઃ શતં ભોયશ્ચ શરદઃ શતાત.